નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ગાંધીનગર મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે બજરંગ સેના દ્વારા ગાંધીનગર સેક્ટર 22 ખાતે ગાય માતા રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તેના ભાગરૂપે બજરંગ સેનાની ટીમે ગાંધીનગરમાં ખૂબ જ વધારે હસ્તાક્ષર અભિયાન કરાવ્યા। પંચદેવ મહાદેવના મંદિરમાં આ કાર્યક્રમમાં બજરંગ સેનાની રાષ્ટ્રીય ટીમ, ગુજરાત પ્રદેશ ટીમ, ગાંધીનગર ટીમ અને પાટણ ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને આગામી સમયમાં બજરંગ સેના હિન્દુત્વ માટે, ધર્મ માટે અને સેવા માટે ઘણા એવા કાર્યો કરશે। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજુ સુભાઈ। હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ રિપોર્ટર, ગાંધીનગરથી। આજે જે બજરંગ સેના દ્વારા હસ્તાક્ષર કાર્યક્રમ થઈ રહ્યો છે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત, તો આવો આપણે પબ્લિકને પૂછીએ કે પબ્લિક ઈચ્છે છે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય, તો આપણે પબ્લિક વચ્ચે આવીએ છીએ। તમારું નામ જણાવજો। ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એવું તમે ઈચ્છો છો? તમારું નામ જણાવજો। તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય માટે? આજે અહીંયા પબ્લિક બધી છે, આપણે ઘણી લોકોને પૂછીશું। તમારું નામ જણાવજો મિત્ર। તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય? તમારું નામ જણાવજો બકા। તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય? તો પબ્લિક પણ ગાય માતા માટે આપણે ગાંધીનગરથી કાકા જોડે બી પૂછી શકે। કાકા, તમારું નામ જણાવજો। તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય? તો ગાંધીનગરની પબ્લિક પણ આપણે બહેનોને તો પૂછી જોઈએ, બહેનોની દ્વારા બી આપણે પૂછી જોઈએ કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય, તો બહેનોની આપણે સૌ લાવીશું। આ બાજુ આવજો, આ બાજુ આવજો। તો બહેનોમાં હજી કોઈ જાગૃત નથી થાય હિન્દુત્વ માટે, જે ગાય માતા માટે રાષ્ટ્રીય થાય, બરોબર? તો આપણે પબ્લિકની ગાંધીનગરની અંદર જે આ મેળો જામ્યો છે પંચદેવ મહાદેવ, તો આપણે પબ્લિકને પણ પૂછ્યું છે કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય, તો પબ્લિક પણ ઈચ્છે છે કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય। તો કેન્દ્ર સરકારના શાસકને બજરંગ સેના જણાવવા માંગે છે કે રાષ્ટ્રીય માતા ઘોષિત થાય। બોલો બોલો બેન। હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ, ગાંધીનગરથી। આજે બજરંગ સેના દ્વારા ગાંધીનગર પંચદેવ મહાદેવ આપણે હસ્તાક્ષર અભિયાનનો કાર્યક્રમ બજરંગ સેનાની મહિલા મોરચાની ટીમે કર્યો છે। તો ચલો આપણે જાણીએ કે જે આ કાર્યક્રમની રૂપરેખા શું છે। જે ગાય માતા માટે જે પંખીબેન ઝાલાએ, મીણાબા ઝાલાએ અને દીપાબેન શાહે જે આયોજન કર્યું છે ગાંધીનગરની અંદર, જે હસ્તાક્ષર અભિયાન, જે ગાય માતાની રાષ્ટ્રીય માતા ઘોષિતનો દરજ્જો મળે, તો આપણે આવો સાથે મળીને જાણીએ કે આ કાર્યક્રમ શું છે। આજે પંખીબેન ઝાલા જે ગુજરાત પ્રદેશના મહામંત્રી છે, એ આપણને જણાવશે કે હસ્તાક્ષર ગાય માતા માટે જે કાર્યક્રમ કર્યો છે એની રૂપરેખા આજની શું છે। नमस्कार। बजरंग सेना द्वारा अभियान चालू किया है कि गौ माता को गौ राष्ट्र माता घोषित करने का, और मैं यही बोलना चाहती हूँ कि सनातन धर्म के अंदर गौ माता का बहुत विशेषता है। गौ माता हम यज्ञ करते हैं, यहाँ तक पूजा पाठ जो भी धार्मिक होता है, तो उनमें छोटी छोटी बातें में गौ माता ही होती है। और पहले से यानी 1966 के अंदर गौ रक्षक और गौ प्रेम जो प्रेमी थे, उन लोगों ने दिल्ली में जाके भी गौ रक्षा के लिए बहुत प्रयास किया था। और उसी टाइम से 1966 से लेके 7 नवंबर से स्टार्ट हुआ था, तब भी बहुत सारे लोग उनमें विकार भी हुआ था, उनकी वजह से बहुत सारे लोग साधु संत गुजर गए थे। पर नहीं, यही तब जाके तभी भी वो प्रॉब्लम हुई थी कि गौ रक्षा को गौ राष्ट्र माता भी घोषित अभी तक नहीं किया। तो हम लोगों की बजरंग सेना द्वारा से आप लोगों को अपील है, सरकार से भी अपील है कि गौ माता को गौ राष्ट्र माता घोषित करो, क्योंकि जो पहले था वो अब नहीं होना चाहिए। और सनातन धर्म के अंदर हमारा विशेषता यही है कि गौ माता हमारे लिए सर्वश्रेष्ठ है। तो हिंदुओं को जागना पड़ेगा, बजरंग दल के साथ जुड़ना पड़ेगा, और बजरंग सेना के साथ भी विविध अलग अलग जो शाखाएं है वो भी गौ माता के लिए बहुत प्रयास करती है। हम लोगों ने इस तरह से हस्ताक्षर अभियान स्टार्ट किया है, जिनमें से व्यक्तिगत सबको हम मिलते हैं, उनको बोलते हैं कि गौ माता का क्या है। गौ माता हमारे लिए राष्ट्र माता है। सरकारी रिकॉर्ड के अंदर हम गौ माता को पशु बोलते हैं, पर पशु नहीं बोलना है। गौ माता हमारी माता है। तो हम यही चाहते हैं बजरंग सेना के अनुसार कि हम जिस अभियान में शुरू किया है, तो हम यही चाहते हैं, सरकार से यही मांगे कि गौ माता को गौ राष्ट्र माता घोषित करे। जय जय श्री राम।
પંખીબેન ઝાલા છે, ગુજરાત પ્રદેશના મહામંત્રી છે. એમને આજની જે કાર્યક્રમ છે એની રૂપરેખા દેખાઈ, જે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય ભારત સરકાર દ્વારા, એનું પણ જણાવ્યું. હવે આપણે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દીપાબેન શાહ સાથે જઈએ છીએ, જે બજરંગ સેના ગુજરાત સાથે શું કામ કરે છે આપણે જાણીએ. દીપાબેન આપણને જણાવજો, બજરંગ સેના ગુજરાત સાથે શું કામ કરે છે. જય જય શ્રી રામ. હું દીપા શાહ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. મારી જે ટીમ છે, ગુજરાતની ટીમ, એ બધા લોકો આજે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એ બદલ કામ કરી રહી છે. અને એમાં હસ્તાક્ષર અભિયાન જે અમે બજરંગ સેના દ્વારા શરૂ કરેલું છે, એમાં બધી જ મારી જે મહિલાઓ છે, નારી શક્તિ, એ બધા મને સપોર્ટ કરી રહ્યા છે હસ્તાક્ષર અભિયાન માટે. અને આજે અમે ગાંધીનગરમાં આવ્યા છીએ, અને ગાંધીનગરમાં જે મેળો છે એમાં અમને બધા લોકોનો સાથ સહયોગ મળી રહ્યો છે એક હસ્તાક્ષર અભિયાન માટે. તો હું અપીલ કરું છું બધાને કે બધા અમને આ એક ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એના માટે અમને બધાનો સાથ સહયોગ મળે. એક તમારું ફૂલ ને તો ફૂલની ભાગની જેટલી અમને મદદ કરો કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય. ખૂબ ખૂબ આભાર દીપાબેન શાહ, જેમને આપણને જે હસ્તાક્ષર કાર્યક્રમ કર્યો છે એની રૂપરેખા બી જણાવી, આપણને આગામી સમયમાં શું કાર્ય કરવું બજરંગ સેના દ્વારા એની બી માહિતી આપી. આજે આપણા સમક્ષ મીયાબા ઝાલા જે ગુજરાત પ્રદેશના સચિવ પણ ઉપસ્થિત છે, તો એમના જોડે બી જાણીએ કે આપણે આગામી સમયમાં ગુજરાતમાં બજરંગ સેના હસ્તાક્ષર અભિયાનનો કેવો કાર્યક્રમ કરવાનો. તો મીયાબેન ઝાલા જણાવશો, બજરંગ સેના દ્વારા ગુજરાતની અંદર આગામી સમયમાં હસ્તાક્ષર અભિયાન માટે તમારી રૂપરેખા શું છે. નમસ્કાર મિત્રો, અત્યારે હિતેશભાઈએ ખૂબ જ સરસ વાત કરી છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા તરીકે એક હસ્તાક્ષર અભિયાન. તો ગાંધીનગરમાં પંચદેવ મંદિર જ્યાં શિવરાત્રીનો મેળો ભરાય છે, ત્યાં આખા ગાંધીનગરની વસ્તી એટલે કે લાખો પબ્લિક આજે ભેગી છે. અને અમારી સાથે યુવાનો સાથે બાળકો, નાના મોટા સૌ જોડાયા છે. ખૂબ જ સરસ આજનો એક આદેશ છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા ડિક્લેર થાય અને ઘરે ઘરે આજે જે ગાય તરીકે જે લોકો પૂજન કરે છે એનું સરકારને પણ માનવું પડે અને અમને સાથ સહકાર મળે એ રીતે એક અભિયાન ચાલુ કર્યું છે. અને એ અભિયાનમાં આજે લાખો લોકો અમારી સાથે જોડાયા છે. ખૂબ જ ગર્વ છે કે આપણે હિન્દુ છીએ અને આપણે ગૌ માતા માટે આ પ્રયાસ કરી રહ્યા છીએ. નમસ્કાર. આજે જે બજરંગ સેના દ્વારા જે સંપૂર્ણ આયોજન થયું છે, તો મહિલા મોરચાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. આઝાદ મીડિયાની આખી ચેનલ કરી રહી છે. તો હવે આગામી સમયમાં બજરંગ સેના ગુજરાતની અંદર હસ્તાક્ષર અભિયાન કરશે એવી આશા સાથે જય શ્રી રામ. આઝાદ મીડિયા લાઈવ ચેનલ ગાંધીનગરથી આજે આપણે બજરંગ સેના દ્વારા જે ગાય માતાના હસ્તાક્ષર અભિયાન ચાલુ થઈ રહ્યું છે, એમાં આપણે બહેનો સમક્ષ પૂછીએ છીએ કે પણ આપીએ છીએ કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત છે, તો આપણે બહેનો સાથે જોડાઈએ છીએ. તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય, તમારું નામ કેમ જણાવજો. તમે ઈચ્છો છો ગાય માતા રાષ્ટ્રીય. આઝાદ મીડિયા લાઈવ ચેનલ ગાંધીનગરથી આજે આપણી સમક્ષ ગાંધીનગરમાં જે પંચદેવ મહાદેવનું મંદિર છે સેક્ટર 22માં, એમાં આપણે અહીંયા ઉપસ્થિત છે. આપણી સમક્ષ જે RSS ચાલે છે સંસ્થા, એના કાર્યકર્તા એવા પવિન્દ્રસિંહ આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો આપણને જણાવશે કે સનાતન ધર્મ શું છે અને સનાતન ધર્મથી આગળ શું જાગૃતિ લાવી, એના વિશે આપણે પવિન્દ્રસિંહ સાથે જઈએ છીએ. પવિન્દ્રસિંહ, જણાવશો સનાતન ધર્મ વિશે તમે. જય શ્રી રામ. પહેલાં તો આ વસ્તુ જે ગૌરક્ષા માટે જે પહેલ ચાલુ કરી છે અભિનંદન, આખા ગ્રુપને અભિનંદન. અને હિન્દુ સનાતન ધર્મ આપણે ભાઈ બહેનો બધા એક જોડે કેટલી સાકર મજબૂત થાય, પ્રાંતે પ્રાંતે ધીમે ધીમે સનાતન ધર્મ દરેક જગ્યા ગામ ગામ ગલીએ ગલીએ મજબૂત થાય છે. આ મજબૂતીનો પ્રકોપ છે, આપણી સ્ટ્રેન્થ એટલી તાકાત વધી રહી છે કે ભાઈઓ જોડાતા રહીએ અને હિન્દુ સનાતન ધર્મને આગળ વધારતા રહીએ. એટલું મારે બધાને રિક્વેસ્ટ છે. જય શ્રી રામ. જય શ્રી રામ, ભારત માતા કી જય. હું હિતેશ મોદી, બજરંગ સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ. આજે ગાંધીનગર સેક્ટર 22માં પંચદેવ મહાદેવ આગળ આપણે બજરંગ સેના દ્વારા હસ્તાક્ષર અભિયાનનો કેમ્પ કર્યો. અને જે પબ્લિક આવતી જતી એ લોકોને પૂછવામાં આવ્યું કે તમે લોકો ઈચ્છો છો કે બજરંગ સેના દ્વારા ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એના નિમિત્તે. તો આ કાર્યક્રમની અંદર આપણા ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષ એવા દીપાબેન શાહ પણ ઉપસ્થિત હતા, ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા પંખીબેન ઝાલા પણ ઉપસ્થિત હતા, ગુજરાત પ્રદેશના મહાસચિવ એવા મીયાબા ઝાલા પણ ઉપસ્થિત હતા, અને અમારા દિલભા હવેલી પણ મહેસાણાના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. અને મહેસાણાની અમારી સંપૂર્ણ ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી. કારણ કે બજરંગ સેનાનો એક જ ઉદ્દેશ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવી છે. આના માટે અમે કેન્દ્ર શાસિત જોડે લડીએ છીએ અને ગુજરાત સાથે ભારતની અંદર બી અમે બજરંગ સેના દ્વારા ગાય માતા ઘોષિત કરવા માટે આગામી સમયમાં વધારેમાં વધારે પણ ગુજરાતની અંદર ભરાવડાવીશું. અને દરેક જિલ્લા, શહેર, તાલુકાની અંદર ગાય માતા માટે અમે લડત લડીશું. અને બજરંગ સેના હિન્દુત્વ માટે, ધર્મ માટે અને સેવા માટે ગુજરાતની સાથે ભારતમાં પણ કામ કરશે. અને વધારેમાં વધારે બજરંગ સેના સાથે લોકો જોડાશે અને હિન્દુત્વ માટે ખૂબ જ આગળ વધશે એવી આશા સાથે જય શ્રી રામ, ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય